જો આ મસાલો. હા હા જો મસાલો હું થોડોક વધારે ભરું છું કારણ તમને વધારે મસાલાવાળા બાર તો હાવ જીની થોડુંક એવું આપે મસાલો. અને એ થોડોક જ હોય ને બહાર તો ભાઈ ને અમને છે ને થોડાક મસાલો વધારે ભાવે એમ મસાલેદાર ભાવે નહીં તને આવડે તને થાવ મને તો બધું આવડે ગાઈસ રાધે રાધે જય માતાજી જય સ્વામિનારાયણ જો આજ તો કેટલા દિવસ પછી આમને મળ્યા છે એટલે વધારે તો કાંઈ નહીં થયું હોય 15 દિવસ એમ થયા હશે હવે આજે અમને ટાઈમ જ ન કર્યો હતા કારણ કે તમને ખબર છે તમારે એક પછી મહેમાનનું આવવા જવાનું શરૂ જ હતું આમના એટલે હવે પૂરું થયું છે અત્યારે મહેમાનનું મેનુ અને અમે આજે જો રવિવાર છે ને સન્ડે છે આ શું બનાવો આ બતાતું નહીં એને દેખાય છે પણ ગાઈસને દેખાવાનું હોય ને આપણે બતાડવાનું હોય આ છે ને રીંગણાના ઓલા છે તળેલા ભુજી ભુજીયા છે રીંગણા તળેલા હવે આપણે તો દેશી ભાષા રીંગણા તળેલા આમાં જે મસાલો આવશે જે બધો પછી એમને હમણાં ઈ દેખાડી છે તમને આ મસાલો કરીને ફ્લાવર બટાટાનું એનું શાક બનાવી છે દાળ છે અને ભાત છે અને બીજું કે અમે આજે સન્ડે છે એટલે પકોડા વગર બનાવવાનો પ્રોગ્રામ કર્યો છે એટલે એ બનાવવાની છું રેવા દે લોટ બાંધતોય નથી આવડતું આવડે નહીં એટલે ઈ હમણાં પકોડા વતન થાય ને એટલે એ દેખાય છે હમણાં અમે વેફર પાડવામાં બધા બીજી સાબુદાણા બટાટા એનો વિડીયો મેં ઉતાર્યો નહોતો કારણ કે ટાઈમ જ નહોતો જો બહાર ભૂકાય છે તડકો હતો બહાર ભૂકાય છે જાઓ હમણાં દેખાડી દો ચાલો દેખાડી દો ચાલો મમ્મી આપણે બધાને વેફર જોવા લઈ જઈએ આલો બધા વેફર જોવા જો આ સાબુદાણાની ખાલી સાબુદાણાની જ છે હમણાં તળે ને એટલે એ દેખાડું હું તમને તળી નહીં હોતા બહુ તડકો ગુવારની કચરી છે આ ગુવારની કચરી છે ઓહો નાની મની આ જો છે ને આ ઓલી કરી છે પણ આ હુકાય હે ક્યારે કચરી હમણાં હાન થાય તડકો તો જો તું ના ઉભી રહે 2 મિનિટ કાલે ખબર લોયું જો દઈ ઊભી જ છું બસ એટલે હમણાં જોજો હમણાં મને કાલે ખબર લોયું ગરમ હા લા જો હમણાં તળાઈ જાય ને એટલે એ દેખાડું હું તમને હોતો ને એકદમ મસ્ત બની ફૂલેલી હાલો હવે કાલે અમને ઓલામાંથી કાઢી નાખી હતી જો તમને દેખાડી નાખી ત્યાં રીંગણા ફ્રાય થઈ ગયા આપણા બળી ગયા અમારી ઓલી વેફર તળવાની છે ને હમણાં એ હું તમને દેખાડું અમે કાલે જ હજી બધી એને ઉખેડી અને હવે ડબ્બામાં ભરવાની છે હજી મેં કીધું આજે એકવાર હજી એમને રાખો કે નહીં બહાર હાથ ઉખાઈ જાય તો ઉખડવામાં બહુ ઓલું થાય હાથ ફોલાઈ જાય નકરા આ બધાની છે ને એટલે બટેટા હોય ને તો વાંધો ન આવે જો કારણ કે મેં બધી ઉખાડી કે નહીં ચીરા પડી ગયા કારણ કે મેં ઉખાડી ને બધી હવે ના તમને વેફર તળેલી દેખાડું પોતા આ મારા બચ્ચા ક્યાં મૂકી વેફર જો બટેટા મેં દીધા છે બાફવા હા બટેકા મૂક્યા મેં હમણાં અને હવે જો અને આનો રીંગણા મસાલો મસાલો થાય એમાં લીંબુ નીચેવાનું એટલે મસ્ત મજા આવે ચટક પછી છે ને આમાંય જો મરચાંમાંય તમારે મસાલો કરવાનો હતો અને એમાં ઓલું નહીં નાખવાનું લાલ મરચું નહીં એ નાખવાનું મીઠું ન નાખતા મને નહીં હા આમાં આટલું જ કરવાનું લાવ તો ચમચો અંદરથી ઓલી ચમચી લાવ એ જો પણ વેફર ખાવાનું મૂકી દે જો જો આવી રીતના આને છે ને ભાંગી ભાંગીને વેફર નો જો. કાઢવાની હોય આવી રીતના છે ને બધી વેફર તે કાઢી આ બધું છે ને ભાંગી ભાંગીને કાઢી એ તમે બે અડધી કાઢવા આવ્યો ને એમાંય ભાંગી મારી વેફરને થઈ ગયું એવી રીતના છે ને આને હલાવી નાખો ના આ મરચાં તમને તીખા જ ન લાગે અને ખાવાની બહુ મજા આવે મીઠું નથી નાખ્યું ને આ નાખ્યું મીઠું એમાં નાખવું પડે હાવ મોડા તમને ગાઈસ કોણ ખાય તમે મને કહેજો તો કોમેન્ટમાં માય હું ખાઉં અને મરચાં કોઈ ન ખાય હું ખાઉં હાલો ચાલો બે વસ્તુ હવે શાક વઘારે શાક હજુ વઘારે છે જે આ વેફર આ તો લઈ કરીને આપણે તો ફૂલીએ ને નહીં હા એ છે જો કેવડી મોટી થઈ જો અમે ઘરે જ બનાવીને પાડીને ફરીશ જો એવી મસ્ત થઈ છે ને અમે આદુ મરચાં બધું નાખ્યું આખું જીરું
તીખાની ભૂકી મસ્ત બધું નાખ્યું બધું નાખ્યું ટમેટાય નહીં ખાસ નહીં ટમેટા જો હવે તમે બહાર લેવા જાઓ તો ન ખોલે ને એકદમ નરમ નરમ છે હા દાળ જો ભાત તો થઈ ગયા દાળ અને મસાલો બાકી છે જે દાળનો કરીશું લાવ ઓલા પાપડ અંબાવી દે ઢાંકી જો પાપડ તળાઈશ આ અડદના છે હવે છે ને બીજા કરીશું આ છે આ ગયા છે ચોખાની ચોખાના એમાં જો આદુ મરચાં બધું નાખ્યું છે અમારે કાંઈ દાળ ભાજીની ને અરે જોઈએ જ તળેલું તળેલું મસાલા બધું કેમ? દાળ ભાત ને બધું. થોડા મોટો ફૂલીને દડા જેવું વચમાં હુળ હુળ કરવાનું આટલું તો બસ અમારે તળેલું હોય આટલા જણા અમારે બહુ વધારે તળાય નહીં ને પડ્યું રહે બસ હવે શાક હા શાક વગર એવું કર્યું એ હિંગ ફૂલી થઈ ગઈ મરચું પડે તો મરચું ચમચી લેવા જઈએ ને તો મરચું નહીં જીરું દીધું તો હવે હળદર મરચું નાખે એટલે ઉધરસ આવશે પણ એક મરચું નાખો ને તમે તો શાક બહુ મસ્ત બને બે નાખો શાકમાં મેં તો 5-6 નાખી શાકમાં હંમેશા ટમેટા વધારે નાખવાના ટમેટા જેમ વધારે હોય ને શાક બહુ મસ્ત હોય ખતરી થોડી હોય ફ્લાવરનું શાક ફ્લાવર બટેટા છે કાંઈ હું શાક કોનું કરતી ને ત્યાં સુધારી નાખું આજે ટાઈમ લાગે ન્યા જોઈને બધું સંભાળવાનું બધું ન્યા કરી નાખું બધું હું તો પણ મસાલો જો ટમેટો હાલો બની જાય પછી બતાવશો ને એટલે હમણાં મસાલો જો હવે મસાલો કરો છે મરચું મારે બધું આમ જ હોય એટલે વાંધો ન આવે જો બધું ગરમ મસાલો છે કે જેનાથી નાખો એટલે જ આમાં જ મૂકવાનું હોય બધું મસાલો આટલું શાક આમાં બધા થઈ જાય પાછું આમાંથી નોખું ખાઈ લો ખાઈ તો ફરી થઈ જાય આમાં છે ને હવે બની જાય ત્યારે બતાવો જો શું ખાશે જાંબુ જાંબુ નથી આ પહેલા આમ છે જાંબુ નથી આ જે કે જાંબુ છે પહેલા લાયા આ ઓલી કાળી બદામ છે કાલે બતાવ લાય જોવાની કટકો છે મોટી કેવડી છે કાં દો તમે આ મોટી બધી એવી જ છે હા હા કાળી કાળી સારી છે રચ્યું છે કોઈ જઈ ન હોય ફ્રૂટ એટલે ફ્રૂટ એવી જવા ઉપર હોય બનાવો કેળાનું શાક બનાવી નાખશું રવો કાલે બનાવશો બ્રેડ પકોડાની તો કર્યા હવે દાળ જો અહીંયા ઉકળે છે ડુંગળી લસણ વગરનો મસાલો થાળ ધરવાનો છે એટલે નહીં હે ને હા જો આવો મસાલો થઈ ગયો બ્રેડ પકોડાનો હજી મસ્ત થાય પછી આપણે ગ્લાસથી ચૂંદી નાખવાનો કારણ કે
ગરમ ગરમ. ગરમ છે ને એટલે મસાલો કાઢી નાખો તો ભરી કાઢું. આમ તો હું જ બનાવવાની મમ્મી થોડું રહેવા દે, કાંઈ નહીં બનાવ્યું. તો આમ દોઢ ચૂંટી બંધ થઈ રાખ. નથી આવતી. બટેટા બહુ ગરમ. તને બહુ આવડે છે ને તો બાંધ્યા રાખજો. બટેટા ગરમ છે બહુ, એટલે ગ્લાસથી કરવું પડે છે. અને બટેટા જેમ ગરમ હોય ને એમ તમે મસાલો કરો ને એટલો જ સ્વાદ સારો આવે. અને આમાં હું એકદમ એક હરખો રો થઈ જાય, ગ્રેવી થઈ જાય. મૂકી દો, નથી. જો ગરમ છે તો મમ્મી હાથથી જ કરે છે. મમ્મી ગરમ છે ગરમ તો છે હવે પણ થોડીક વાર આમ. હજી મેં ફોઈલા જ છે. અને હવે મૂકી દઈએ. પછી હમણાં ભરશું નહીં. આ ભરી તળી શકાય. મસાલો પણ નાખો તળવાનો દઈએ. જો હવે મમ્મી ચટણી લગાડે છે બ્રેડ ઉપર નહીં. લગાવી દો. ના લગાડ હરી ચટણી. લીલી ચટણી હરી ભરી નો કહેવાય. એ હરી ભરી કહેવાય ને, હરી તો? ભરી કહેવાય, હરી કહેવાય. હા જો આ મસાલો હા હા જા. આ મસાલો હું થોડોક વધારે ભરું છું, કારણ કે અમને વધારે મસાલાવાળા. બાર તો હાવ ઝીણી થોડુંક એવું આપે મસાલો. અને એ થોડોક જ હોય ને બહાર તો ભાઈ. ને અમને છે ને થોડાક મસાલો વધારે ભાવે એમ, મસાલેદાર. મસાલાદાર ભાવે. બહાર નહીં નીકળે? નહીં નહીં તને આવડે છે? અને આ નથી કાંઈ આવતું. તને નથી આવડે, મને તો બધું આવડે છે. હા ભાઈ હો. ઉપર બહુ નહીં લગાડવાની, બીજા ભાગમાં ઓછી લગાડવાની. હા તો ટમેટો સોસ. ટમેટો સોસ એ તો હારે ખાવાનું. આને તો મન નથી લગાડવો ટમેટો સોસ. મમ્મી કરી ને મસ્ત જ કરતા હોય. તું બોલ માં પછી. કરી દો. એટલે મમ્મી તમને કે કરી દઉં. થઈ ગયું જો. જો આટલો મસાલો હોય ને ભરેલો, વાહ વાહ વાહ. મોઢામાં પાણી આવી જાય. આવી મજા. આ ભરેલા મસાલાવાળા પકોડા ખાવ ને ચકાસ. અને ઓલામાં બહુ મજા ન આવે, ઓછો ઓછો ભરો ને તમે મસાલો તો ન ખાવા મજા આવે, ઇન્ટરેસ્ટ ન આવે. જો વધારે જ ભરવાનો મસાલો તો, જેમ વધારે ભરો ને મસાલો એમ ખાવાની મજા આવે. ઓછો મસાલો હોય કે નહીં તો કાંઈ મજા ન આવે. મજા જ ન આવે. જેમ થાય ખાલી સાદું બોલું પકોડું ખાઈ લીધું છે આપણે. આદુ પકડ. જો ભરપૂર મસાલો. ભરપૂર જ મસાલો છે, જોઈ લો. હવે છે ને બીજામાં પછી મસાલો નહીં લગાડવાનો, બીજામાં જેવી તેવી ચટણી લગાડવાની એટલે સ્વાદ રહે એમ. ખાલી સ્વાદ પૂરતું. સ્વાદ પેસ્ટ કરી નાખવાનું ચારે પરથી. ઓછા મસાલો હોય કે નહીં, થોડીક કટિંગમાં તકલીફ પડે છે ને, કારણ કે મસાલો અંદર નાખો. થઈ ગઈ તૈયાર. થઈ ગઈ. હશે ને થોડીક કટિંગમાં તકલીફ પડે, અને અંદર મસાલો હોય કે નહીં વધારે એટલે, અને એ થઈ જાય પછી વાંધો નહીં. જો ના બેના લસણ નાખી છે. હા. પછી આવા હજી મસાલો મારે અલગ કરવો પડશે, લસણ નાખીને પછી ઓનિયન ગાર્લિક વગર. બસ તો એટલા. ભગવાનને થાળ ધરવાનો. પેલા ભગવાનનું કરી દઉં ને એટલે જો આટલો દામ જ લગાડવાનો, વાંધો સીધો. પછી નાના કરી નાખવાનું ચારે પરથી ખાલી. જો આનંદને આવું બનાવતા આવડે નહીં પણ પાછી. પછી એવું લાગે તો નાખી દેવાનું આપણે. જો હમણાં બધાને વધારે મસાલાવાળા ભાવે, મસાલો વધારે ખાય. જો ક્યાંય કઈ જગ્યા નથી, અને ખાવાની મજા આવે એવી. તને શું ખબર હોય આદુના સ્વાદની? કોને અમે રોજ ડુંગળી વગરનું એક પકોડું તરાઈ ગયું છે. એ તળાઈ ગયું. આ લસણવાળો મસાલો થયો તો હવે. હવે આ લસણ લાલ પછી આમાં ડુંગળી આવશે અંદર. મારા પપ્પાને તો ભાવે નહીં લસણ વગર. હા આ હતો જો આ લસણ વિનાનો મસાલો હતો, આ લસણવાળો થયો. એ લાલ છે, આ કિલો ઉપર છે, અને આ જો લસણ વિનાના છે આ પકોડા. એકદમ ક્રિસ્પી થાય તળીને. ઘરે બનાવાય, બહાર તમે ખોટા લેવા જાઓ, ઘરે જ બની જાય. ને એ વધારે જ મસાલો તમે તમને ગાઈસ દેખાડ્યું જ છે કેટલો મસાલો નાખ્યો એ મેં અંદર. જો હાવ પતલા હો. જો આવો લોટ આ નાખો. પાણી છે ને જેવું હાવ પતલું કરવાનું, પાણી જેવો હાવ. તો જો આ જાડું નહીં વાર કરવાનું. બતાય. હા તો જ આવા થાય. જો એકદમ ક્રિસ્પી છે. જો કડક કડક નંદી એક પકોડા કર્યા હતા ને. જો હા જાઓ
એ તો થઈ જાય ભાઈ નંદુથી કોક દી નંદુ એકવાર કેવો જાડો લોટ હો. જાડો કરી નાખ્યો તો આનો એટલે તે પછીનું હવે હું કરી નાખું એટલે એકવાર બતાવી દઉં કે નહીં એટલે હવે ખ્યાલ આવી જાય એ નહીં જાય હવે જો આ એકદમ ક્રિસ્પી થાય જો એ પાણીપુરી બહુ મસ્ત બનાવે નંદુ. ના એ થઈ જાય હવે જો એકદમ કડિયા કડીવાળા હાલો આપણે ખાવું ને ત્યારે અહીંયા તમને દેખાડશું બતાવશું. તમને ચોક્કસ અને એકવાર તમે આવી રીતના ઘરે બનાવીને ટ્રાય કરજો તમે તારે એક જ નંબર બનશે મસ્ત બનશે ને એમાં લસણ ને ડુંગળી નાખીને મસાલો તમે કરશો ને એટલે મજા જ આવી તમને ખાવાની અંદર આપણે છોકરી તો નથી એ ખાતી. કાઢું છું પણ એમને અને મારે થાળમાં ન ધરાય અમારે સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજને માતાજીને એટલે આ એ પેલા ઈ કરવા પડે મારે લસણ ડુંગળી વિનાના જો હજી આને કડક કરવાના હજી થાય છે આ કડક લોટ તો હવે પાણી જેવો જ કરવાનો એટલે જો હવે એ પકોડાની માથે તમને ક્યાંય લોટ નહીં દેખાય જો પકોડું વધારાનું જો બહાર કરતા હાવ ઓછો એકદમ જો ખાલી મસાલો જ દેખાય છે પાવડર મેં વધારે નાખ્યો હતો કે નહીં અંદર ઈ હાલો આપણે થાળ ધરી દઈએ ફટાફટ. ચાલો જાઓ હવે ડુંગળી એડ થઈ ગઈ. આ તો હજી અમારું જ છે ને. ના બસ આ એક તમારું છે હવે આ તારા પપ્પાનો મસાલો ભરાય પેલા અહીંથી વૈયા જાય ને પછી ભરું નકર કાંક અડશે ને તો તમે બે નહીં ખાઓ એટલે હવે આ બસ તમે થઈ ગયા માતાજીને ધરવાના છે રચું થાળી કાઢે. હાલે લેતી જા લે ભૈયા ગયા હા લેતી જાઓ. કઢાઈ ગયો. આમાં એથી રોટલી નહીં બાકી પકોડા લે કાઢ લેવું લેતા આવું. હાલે હાલે સોસ લે ભરી દે ભગવાનને આખું સોસ. અલગ ડીશ દેવી પડશે. હજી નાઈ. સોસ નાખજો થોડું ભગવાન કઈ આ છે ડુંગળી લસણ વગર લસણ. સોસમાં કેમ ડુંગળી લસણ નાખે? લે આવે પૂછો ને પહેલા. હાલ ભરી દે. તને ખબર છે બધું હમાડ દેજો. પણ આમ અમાર દે. તો રચું ભરી લે પછી તમે કનેક્ટ કરો. પાટું. હા છે ને ડુંગળી લસણવાળો છે આ તમે એકવાર ખાજો ડુંગળી લસણવાળો હોતો ને એકદમ મસ્ત બનશે આ રીતે હોતો ને એકવાર ખાતા જ રહ્યો હતો જો એની અમારે છે ને મસાલો વધારે જોઈએ ભરીને ખાવા એમ ભાઈ તમારાની રેસીપી જોતી હોય ને તો હા. કોમેન્ટ કરીને કહી દેજો મમ્મી તમને આપી દે. એક જ આ તમે ખાઓ એટલે એકવાર તમે બનાવીને ચોક્કસ બનાવીને ખાજો તમે બહારના પકોડા ભૂલી જાઓ ખાવાને એમ જ કહેવો કે ઘરે જ બનાવવા છે બહારના તમે ખાવો જ નહીં અને આ તમે જેટલો મસાલો તમારે ભરવો હોય ને તમે ઘરે ભરી શકો એમ છો અને હવે કાંઈ તૂટતું પૂરતું નથી આ ભરીને પેક કરી નાખવાનું ચારે પડથી આમ પેક કરવાનું પહેલાં પછી આમ મૂકી દેવાનું ત્રિકોણ બને પછી છે ને આમ કરીને દબાઈ કાઢવાનું જો જો તમારે કોઈને પણ ઓર્ડર દેવો હોય તો મારા મમ્મીને દઈ શકો છો. હા જમવા લઈ આવજો તમે તારે બસ અહીંયા ઓર્ડર નહીં દેવાનો તમે તારે જમવા આવી આવો તેલ આવી દીધું ને પણ કાંઈ થાય ને તો એ કડકડિયા જ રહી જાય હવે એવી રીતના આ તળાય ને તો બીજી ભરી કાઢી જાય કાંઈ વાંધો નહીં. આ બધું ચાલતું રહેવાય. જમવા બેઠી હજી ભગવાન થાળ ધરતા આવો જાઓ થાળ ધરી પછી આપણે હવે આપણો થાળ કરી જમી લઈએ અમે ભગવાનને જમાડી દઈએ તો માતાજીને આપણે થાળ ધરી દીધો જો આ ઘનશ્યામ મહારાજને ધરાય છે. બેન થાળ ધરાઈ ગયા છે. હાલ હવે આપણે જમવા દઈએ ભગવાનને. ઓલે ઓખો તો ચાલુ જ રાખો. હા જવો પણ બસ. હાલ હવે આપણે જઈએ. તમને કેવા લઈ ગયા બ્રેડ પકોડા? હારા લઈ ગયા તમને? મસાલો છે ને વધારે ભરેલો આ મસાલા ના તમને આખો ગોળ કેરી નો હતો જયાને એટલા હારા લઈ ગયા ને તો ખાવામાં જ છે. છે ને મસ્ત એવો લાગ્યો અંદર ડુંગળી લસણ ને બધું નાખ્યું આ લોકોના લસણ વિના જો આમે કીધું તમને ન ફાવે કે નહીં ભાષા હાલો હવે જમી લઈએ. બે મરચાં
જો સુખડી ઉખડી બનાવી છે માતાજી હાટું. મંદિરે લઈ જવા. હા મંદિરે લઈ જઈશું ઘરે. બપોર પછી આપણે મેળા જોતા આ છે ને એને ઘોટાઈ ગઈ હતી. અને આ ખીચડો મીઠો સુગંધ આવે છે મસ્ત. ઘીમાં બનાવેલો. બનાવવાનો. હા મંદિરે ધરવા. તમને દર્શન કરાવી દઈશું. હા બેસી ગયા હોતા મંદિરેથી જઈને એ મજા આવી ગઈ. શાંતિ શાંતિ મળે મંદિરે જઈને. હાલા પ્રસાદી એમાંથી અડધી પાછી આપીશ ત્યાંથી. કાઢી તો મને. ચાલો બાય બાય. રાત્રે મળ્યા મમ્મી મંદિરેથી જઈને આવ્યા પછી કાંઈ નીચે હતો ને હા. એટલે કાંઈ એમ દેવાનું નહોતો પણ અત્યારે એને આપી દઈ છે આપણે નાસ્તો કરી લીધો હોવાનો બધું પતી ખાઈ ગયું. તો હવે આપણે વિડીયો પૂરો કરી નાખીએ. તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ. બાય બાય.